ગુડ મોર્નિંગ, જય મા મોગલ બધાય જ્યારે અને રામ રામ. કેમ છો તો બધા મજામાં છો? આપણો બ્લોગ તો મસ્ત મજાની સવાર થઈ ગઈ ને વાગી ગયા 10 જેવું ભાઈ. આજે 10 વાગે જ ઉઠ્યો કેમ કે લાઇટ હતી નહીં એટલે. તો હાલો મીડિયામાં સેલે સુધી બન્યા રહેજો ગાઈસ. ત્યાં સમસાણે આપણે કામ આલી રહ્યું છે લાકડાનું. જોઈ શકો છો આ બધા લાકડા ભેગા કરવાના આપણે કામ. 20-25 દિવસનું દરું કામ પડે છે. અને સોરી 20-25 દિવસની 2 આપણે આવવાનું જે કાંઈ કામ કરવાનું છે. ના જાય છે જો લાકડા ને એ બધે કરવાને પછી ડંગળી ચડાવવાની છે. આગળ જે લાકડા એ બધા ભેગા કરી લેવાના છે. અને ટોટલ 2 ને 2 4 ટોટલ લાકડા ત્યાં આગળ મારા પપ્પા કહે છે બપોરે જ્યાં પાન લેતો તો હું પાન લેવા નીકળી ગયો છે. જોઈ શકો છો મસ્તી નો આવે હાલો તો મળીએ બપોરથી આગળ લઈ ગઈને સામાન. આપણે હરગાવવાનું કામ કરી દીધું છે ચાલુ. જોઈ શકો છો અહીં હજી એક ઢગલો થાય છે. એક ઢગલો અહીં ઓલી પૂરા કરે છે. તાપ બોલે છે ફૂલ આગળ બબર થાવ તાપ બોલતા હે બુભાક. તો જોવો આપણે આ સેલ આવી ગઈ હતી પાણીની એટલે ઢગલો થઈ ગયો હતો એટલે બર્તન કાઢવાનું કામ ચાલુ છે. જોઈ શકો છો આ રામભાઈ આપણે બેઠા છે આવીને ગાડી ભટકાડી એટલે ઘરે જ બેસવાનું હમણાં. જો ભાઈ આ પાણીની સેલમાં આટલો આવી ગયો તો માલ હવે એને કાઢવો પડે છે અહીંથી અત્યારે. જોઈ શકો છો આ બર્તન કાપવાનું કામ ચાલુ છે. પાણીની સેલમાં ઢગલો થઈ ગયો તો અમારા ગામનું શમશાન છે. ગયું હે દેહી નું ભૂંગિયું અને આ રામભાઈ નું હોય પણ રામભાઈ હતા છે પિતા ને ઓરિજિનલ હો દેહી ઘરનો બનાવેલ. હવે આપણે જવાનું હોય ઘરે જમવા. 1 વાગી ગયો એટલે આપણે ઘરે જમવા તો મળી. હવે આપણે ઘરે જઈએ. આપણે બે ગયા જમવા ઘરે પૂગીને. તો આજે સોરાનું શાક છે લોટલો ને આપણે લોટલી તો હોય જ. હાલો હવે જમી લઈએ. મસ્ત વિલય આપણે તોડી લીધા હે. તો હાલો મળીએ આપણે જમીને પછી. મસ્ત મજાનું જમી લીધું છે અને પેટ ભૂમ કરી લીધું છે ને હવે આપણે મળીએ બપોર પછી 3-4 વાગે. હવે ઘણી વાર સુઈ જાય. મળીએ બપોર પછી. हेलो 72 ना लाख रहा बेटा बरकते जीवन रोला करेगा प्रश्न
नहीं मैडम ये राजन सर बंद बंदा फोटो से बेटी हड़के हैं ये अंदर हड़के के भी फोटो बहुत मुड़का है हैं बारों भी आ गई तो कुछ लेना कुछ लेने मैडम कौन के लिए सीधा कर अच्छे रोक जो सी बनाने 3:30 વાગી ગયા છે ને આપણે બેસી ગયા ચા પીવા. તો ચાની સાથે હવે આપણે ખાવાની મરજી છે લોટલી તરેલી. મમ્મીને કીધું તો મમ્મી તરે છે લોટલી. આ કેની ઉપર તરો હો હે આજે મારે થાળી લેવી. ચાલો ગાઈસ તો મળીએ આપણે ચા પીએ ને પછી આપણે જઈએ છે સાનું ફોર્મસ ટીંગાળી લીધું છે. સમસાણીથી કામ આલે છે ત્યાં ચા દેવા હમણાં ઉઠ્યો હું કોલ આવ્યો તો ચા દેતો હોઉં. તો હાલો મળીએ આપણે સમસાણે પૂગીને. સાંજી ઢગલો હતો એને કાઢીને હરગાવી દીધો છે. હવે આ ઢગલો કરી દીધો છે, એક વાં કરી દીધો. હવે આ બાજુ કામ હાલે છે. પછી હમણાં 4 તો વાગી ગયા છે, 2 કલાકે પછી પૂરું થઈ જશે કામ. હા બાકી જોવો હાવ પૂરું હરગાવી નાખ્યું છે. આખા હારી લીધા છે. એક આ હારીનું એક વાં હારી લીધું છે. જોઈ શકો છો મજૂરને બધા છે. હવે આપણે આ ખુડોશી પડી ગઈ હોય તો કેટલું સમજ્યું કરે ખબર નથી. બાકી જો આ ઢગલો મસ્તીનો બનાવ્યો ભાઈ. આ ઢગલો જે કરેલ છે ને મસ્તીનો કરેલ છે. સરખો જોઈ શકો છો સરખો ઢગલો કરેલ છે જોરદાર. હાલો તો હવે આપણે મળીએ ઘરે જઈને પછી. તો આજ તો સીતારામ કરવામાં બહુ મોડું થઈ ગયું. વાગેગા શિયાળ. આજ તો હું સમસાણી હતો ને. આજ તો સમસાનનું કામ હાલે ના સેલ આવી ના તે વંડીને પડે ગયું સીપી ઓલ્યું સીઠું લાકડા ખાઈ તણાઈ ગયા. તે 4-5 ના મજૂર હે ને તે કામ કરીએ ને તે બહુ સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ. કેમ હે બધા મજામાં? તો અમે મજામાં જ છીએ. પણ આ જોઈ છે 4 વાગે આવ્યો કે માં એ સીતારામ તા તું કરી લે. પણ મેં કયો કાલ ને દિયાખામ ગમે તારે આપણે સીતારામ કરી લે. હું તો અટાણે આવ્યો માર મેરા કે આ છે ને સીતારામનું મોડું થઈ ગયું તો અટાણે સીતારામ કરીએ. લુગડા મલકના ઉતા ધોયા, ખાવાનું કર્યું, સા કર્યો. આજે મોડું થઈ ગયું. હજે ઠામતામાં સોકડી ભરી ઝપડ્યા. હજે વિસરવા પુગાણું ને 4 વાગ્યા હતા ને આપણે હાથ થાય હતા કે હાલો ચપેટ કરજો રંધાઈ ગયું ને ગરબીમાં જાઉં. 9 દી ત્યાં મોડાવેલું થાય જ. કારણ કે 9 દી કોઈ ટાઈમ નહીં રહે, કોઈ કામનો ટાઈમ નહીં રહે, કોઈ ઉઠવાનો પણ ટાઈમ નહીં રહે. હાલ્યા રાખીએ વેલા મોડું. પણ રેગ્યુલર બ્લોક આવી છે 9 દી પછી આવી છે. પણ અહીં કે થોડો આવી એટલો નહીં આવે કારણ કે ઉજાગરો હોય. સવારી મોડા ઉઠે 11-12 વાગે ઉઠે. એક દી રાગા પાછું થાય જ એમાં. હા એ તો થવાનું જ છે. પછી ઉઠે ને કઈ શરીર કામ ન કરે ને આમાં ઉજાગરો હોય તે ઓલા લેતા હોય. જો એક દી નો જાય હું સા દે આવે તો પાછો મને ફોન આવ્યો કે હવે મસાલો દઈ જા. તો આપણે 2 મસાલા દેવા, વધારે તો નથી દેવાના જ. તો હાલો નીકળીએ ઘરેથી 2 મસાલા દેતા આવીએ. મળીએ સમસાણે પૂગીને. બીજું કામ દેખાણું તમને સમસાણે શું આજે પાછું નવી. આ છે ને ધૂળ ઘટી ગઈ છે જોઈ શકો છો. એક કોરાથી ઉપર લાગે છે ને આ તમને ખાડો લાગે છે. તો આ છે ને આપણા ગામનું મતલબ કે સમસાણ છે. તો આજે છે ને એ કાલે આમાં ધૂળ ભરાઈ જશે. આમાંથી ગાર પડ્યો હોય નાખી દે છે આ જગ્યાએ. એટલે એ તો કંઈ વાંધો આવશે નહીં. આમાં પાણીનો વેકરો છે મસ્ત મજા નાહવાની એવી મજા આવે છે. જોવો તો કઈ ખાડો છે ને એ પડી ગયો છે. તો હવે એ તો કાલના દીમાં સુધરી જશે. સામે ઓવડી છે જોઈ શકો છો. અમે પાછો તાપ કરી દીધો છે ચાલુ. ના તો આપણે જાણ નથી. તો આપણે હવે નીકળવાનું હોય સીધું ઘર સાઈડ. હવે ઘરે જઈને બ્લોગ એડિટિંગ કરી લઈએ પછી પાછો બીજો બ્લોગ ચાલુ કરી લઈએ. બીજું કંઈ નહીં થાય હવે. હાલો તો હવે આપણે ધીમે ધીમે બે બ્લોગ જ ઉખડી ગયા અહીંયાથી જોઈ લે. ગજબ ભાઈ યાર આજુ ખરે ગજબ સેલ પાણીની સેલ આવી ગઈ ને બહુ આવી ગઈ. હાલો મળીએ ઘરે જઈને. તો ગાઈસ આ બ્લોગ વિડીયોની અંદર આપણામાં એક સીધું મૂસેવાલાની 1 મિનિટની ક્લિપ આવશે. તો એ બધા જોજો ને. આપણો ભાઈબંધ ગયો છે ફરવા તો એને નાખીએ મને. તો મેં યુટ્યુબમાં નાખીશ તો બધા જોવાનું ભૂલતા નહીં. એ પણ જોઈ જ લેજો ગાઈસ. આપણે આ બ્લોગને આ જ એન્ડ કરીએ છીએ.
હવે મળશું આપણે આવતીકાલે નવા બ્લોગ સાથે, નવા વિચારો સાથે. હવે આ બ્લોગ પૂરો કરીને પાછો બીજો બ્લોગ ચાલુ કરી એડિટિંગ કરીને મળીએ આવતીકાલે સવારે નવા વિડીયો સાથે. જીવસ ચેનલમાં નવા લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો ગાઈસ, તો બાય બાય.